તમને શોખ છે કે મને મહાન સ્વામી મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા, દર્શન આપીને કહી દીધું હોત તો કેટલું કામ થઈ જાત આપણું. જો ઘણી વખત મોટેરા સંત અથવા તો મહાન વિભૂતિ જે કાર્ય કરી શકતા હોય છે છતાં પણ એ નથી કરતા, એ એક સમાજની અંદર આદર્શ પાત્ર બનાવવા માટે દેશની અંદર પાછા આવ્યા અને એ વખતે બધા સંતોના મૂળ જતા રહ્યા. પણ બીજે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજનો જે નિત્યક્રમ હતો, જે કાર્યક્રમ હતા, એ રીતે સત્સંગ પ્રવૃત્તિના કાર્યક્રમ શરૂ કરી દીધા. આપણે તો ઘર બહાર ના નીકળીએ કે હારું લોકો અમને શું કહેશે. તો જો આદર્શ આપણે ક્યારે આપણા જીવનની અંદર શીખી શકીએ તો જ્યારે આવા જે મહાન વિભૂતિ થયા હોય, મહાન પાત્રો થયા હોય, એના જીવનની અંદર દ્વંદ્વ આવે, કહેતા કે સુખય આવે ને દુઃખય આવે. હજારો લોકો માને છે, પ્રમુખ સ્વામી મહારાજને હજારો લોકો માનતા, છતાં પણ એમને કોઈ દિવસ એનું ઐશ્વર્ય વાપર્યું નથી. અને કંઈક વાપર્યું છે પણ એનું હિત થાય એના માટે. એક વખત સંતોની જોડે જેમ અત્યારે અમૃતચરણ સ્વામી ને સત્સંગ પ્રિય સ્વામી ગામડે ફરે છે, એ રીતે નડિયાદની અંદર બે સંતો ગામડે ફરતા હતા અને એની જોડે એક યુવક ખાલી પધરામણીમાં ફરતો હતો. અને એ વખતે જે ભેટ કોઈ 10 રૂપિયા લખાવે, કોઈ 11 રૂપિયા લખાવે અને તદ રસીદ બનાવીને આપી દેવાની હોય, એટલે એ રસીદ આપી દે. એમાં એમને ખાલી એક 11 રૂપિયાની રસીદ ન બનાવીને એને એના ખિસ્સામાં પૈસા રાખ્યા. પણ મહિના પછી પ્રમુખ સ્વામી મહારાજે એને દર્શન આપ્યા કે તે પેલા હરિભક્તને 11 રૂપિયાની રસીદ નથી બનાવી, તો એ ઠાકોરજીના પૈસા છે, એ તને બહુ ભવિષ્યમાં નડશે, માટે તું એ ઠાકોરજીના પૈસા તું પાછા આપ્યા. હવે પેલા થયું કે હારું હું ક્યાં મોઢે જાઉં પાછો આપવા, કારણ કે મારે કહેવું તો પડે ને. તો ના કીધું અને એને પછી ચિઠ્ઠી લખી. ત્યાગ વલ્લભ સ્વામી છે બોચાસણ મંદિરના મહંત, અને એ ત્યાગ વલ્લભ સ્વામી નહોતા ત્યારે એને ઓફિસમાં એ ચિઠ્ઠી લખીને આપી ગયો, રસીદ ફડાવીને, કે સ્વામી આવું મેં કરેલું, મને પ્રમુખ સ્વામી મહારાજે દર્શન આપ્યા, એટલે જે પધરામણીના 11 રૂપિયા મારે નહોતા રાખવાના મેં રાખ્યા, એટલે આ લખીને મૂકી જાઉં છું. હવે એની જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે કોઈક ટાટા બિરલાને ફોન કરે, દર્શન આપીને કહી દીધું હોત તો અમારે 10 રૂપિયા અને 5 રૂપિયા માટે કંઈ ફરવું પડે. જો આવી શક્તિ છે એમનામાં, પણ એ શક્તિ ભગવાન કોઈ દિવસ પૈસા ધન સંપત્તિ માટે નથી વાપરતા, જીવન બનાવવા માટે આપે છે. ભગવાન રામચંદ્રએ બેલેન્સ કર્યું જીવનને, પરિસ્થિતિ સ્વીકારી લીધી, પિતાનું વચન સ્વીકારી લીધું, તો આજે આપણે બધા એને એક આદર્શ નેતા, આદર્શ પુરુષ તરીકે સ્વીકારીએ છીએ. એમનામાં શક્તિ હતી, એમનામાં તાકાત હતી, અને જ્યારે લડવાનું હતું ત્યારે લંકાની અંદર એમને લડી પણ લીધું, પણ પરિવાર સાથે લડવાનું નહોતું, ત્યાં કોમ્પ્રોમાઇઝ કરવાનું હતું, એને કોમ્પ્રોમાઇઝ કર્યું. એમ આપણે પણ આપણા જીવનની અંદર પરિવાર સાથે, સમાજ સાથે કોમ્પ્રોમાઇઝ કરતા શીખશું. સમાજને સ્વીકારશું, આપણા પરિવારને સ્વીકારશું, અને એ જો સ્વીકારતા થઈએ તો ગેરંટી છે કે આપણું પરિવાર એક રહે. કારણ કે ઘણી વખત આજે છૂટું થવાનું થાય છે,
સુરતની અંદર 2 વર્ષ પહેલા એક સોસાયટીની અંદર 12 લગ્ન થયા. એમાં અંદર જે પરિવારની અંદર દીકરી આવે છે એને વહુ સુધી જોવે છે તો એ નથી ટકવાનો, પણ બધા જો એને દીકરી તરીકે સ્વીકારી લે તો કોઈ દિવસ સ્વભાવ દોષ જોવાના આવતા જ નથી. જોજો, મા બાપ કોઈ દિવસ પોતાની દીકરીનો એક પણ સ્વભાવ નથી જોતા. એમ જ્યારે આપણે સ્વભાવ જોવાનું બંધ કરી અને પરિવારને સ્વીકારતા શીખશું તો આવા આદર્શ પાત્રો આપણા જીવનની અંદર દ્રઢ થશે અને આપણે કંઈક જીવનની અંદર મેળવી શકશું. તો એ સાચી શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા આપણી જાગે તો દેશ ખૂબ આગળ વધશે. અત્યારે દેશની જે કંઈ પ્રગતિ થઈ છે એની અંદર આપણા નેતાઓ પણ જે કંઈ નેતાઓની અંદર શ્રદ્ધા અને ભક્તિ છે, ભગવાન પ્રત્યે આસ્થા છે, અત્યારે આપણા વડાપ્રધાનને જે કંઈ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા છે એને લઈને આ રામ મંદિર થયું છે. અને આપણે તો એક અયોધ્યાની અંદર રામ મંદિર થાય છે. એ રામ મંદિર તો દેશને ફાયદો થશે, પણ આપણે બધા જો આપણા ઘરની અંદર રામ મંદિર બનાવીએ તો ગેરંટી છે કે આપણા ઘરની અંદર આદર્શ રામ પરિવાર, આપણા ઘરની અંદર રામ મંદિર બાંધવાની જરૂર છે. હાલો રેડી. જય સ્વામિનારાયણ. અહીંયા આ વડિયા બીએપીએસ સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર છે અને અહીંયા જે આ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે 1995 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પ્રતિષ્ઠા કરેલી છે અને અહીંયા આપણે રવિ સભા પણ થાય છે અને આવા દિવ્ય શાકોત્સવ બહુ મોટા વર્ષમાં એકવાર કરીએ છીએ અને શાકોત્સવની અંદર લગભગ 800 થી 1000 માણસો અહીંયા પ્રસાદનો અને કથા વાર્તાનો લાભ આપે છે. ગોંડલથી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી કોઠારી, ગોંડલના કોઠારી અને અમૃતચરણ સ્વામી એવા સંતો બધાએ અહીંયા કથા વાર્તાનો પણ સારો લાભ આપે છે. અને અહીંયા બાળ મંડળ, સંયુક્ત મંડળ રવિવારે ચાલે છે, બાળ મંડળ શનિવારે ચાલે છે અને અહીંયાથી આ મંદિરમાં બધાએ કંઈક નવી પ્રેરણા લઈને જાય છે અને સારો એવા જીવનની અંદર નવું શીખવાનું મળે એવા વિચારો લઈને જાય છે અને ખૂબ સારો એવો સંતો પણ લાભ આપે છે અને બાપાની કૃપાથી અમારું મંડળ પણ સારું ચાલે છે. બધા બહુ સારી સેવા કરે છે, કાર્યક્રમ બધે અમારો બહુ સારો છે અને બધા સારી રીતે સેવા કરે છે.